નમસ્કાર મિત્રો, આવાસ યોજના ફોર્મ આ યોજનાની અંદર 1,70,000ની સહાય મળે છે. તો કેવી રીતે અરજી કરવી, શું ડોક્યુમેન્ટ જોઈએ, તમામ વિગતો જાણીએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો. આ યોજનાનું નામ છે પંડિત દીનદયાળ આવાસ યોજના, જેની આવક મર્યાદા 6 લાખ રાખેલ છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, વિચરતી વિમુક્ત જાતિના ઘર વિહોણા ઈસમોને શહેરમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બનાવવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં 1,70,000 રૂપિયા આપવામાં આવે છે. મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ 2 વર્ષની હોય છે. જેની અંદર ડોક્યુમેન્ટની અંદર જોઈએ તો અરજદારની જાતિ, પેટા જાતિનો દાખલો, આવકનો દાખલો, અરજદારનો રહેઠાણનો પુરાવો, કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન તૈયાર મકાન મળેલ હોય તો તે ફાળવણીનો હુકમ જો હોય તો એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ, જમીન માલિકી તમારી પાસે હોય પોતાની તો એનું આકારણી પત્રક, હક પત્રક કે કોઈ પણ દસ્તાવેજ. અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી એ આપવાનું પ્રમાણપત્ર અને ત્યારબાદ મકાન બાંધકામ કરવાની રજા ચીઠી. ત્યારબાદ જોઈએ તો જો બીપીએલનો દાખલો હોય તો બીપીએલનો દાખલો, પતિના મરણનો દાખલો જો હોય, વિધવા હોય તો જે જમીન ઉપર મકાન બાંધકામ બાંધવાનું છે તેની ચતુર્દિશા દર્શાવતો નકશાની તલાટી કમ મંત્રીના સહી સિક્કાવાળી એ નકલ, પાસબુક અથવા તો કેન્સલ ચેક અને અરજદારનો ફોટો. હવે ફોર્મ કેવી રીતે ભરાશે એ જાણીએ. તો જોઈએ, તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર જવાનું છે. ત્યાં જઈ અને તમારે જે અહીં 3 ટપકા આવે છે તેના ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ ડાયરેક્ટર ડેવલપમેન્ટ કાસ્ટ વેલફેર એ આવશે, એટલે નીચે એ તમામ યોજનાઓ આવશે. તેની અંદર પંડિત દીનદયાળ આવાસ યોજના એટલે ફોર્મ ચાલુ છે. ફોર્મ ભરવા માટે તમારું સૌપ્રથમ અહીં રજિસ્ટર કરવું પડશે. ન્યૂ યુઝરમાં જઈ અને યુઝર આઈડી, પાસવર્ડ બનાવી અને તમે ફોર્મ ભરી શકો છો. જાતે ફોર્મ ના ભરી શકો તો કોમ્પ્યુટર જ્યાં વીસી ઓપરેટર પાસે કે અન્ય જે ફોર્મ ભરે છે એમની પાસે પણ તમે ફોર્મ ભરાવી શકો છો. થેન્ક યુ. આભાર.